દરેક વ્યક્તિ કોઈ પણ ઉંમરમાં યંગ અને ખૂબસૂરત દેખાવા માંગતી હોય છે. એ એનું સ્વપ્ન હોય છે કે ઉંમર કોઈ પણ હોય પણ આપણે ખૂબસૂરત અને યંગ દેખાઈએ એ એના માટે ખૂબ મહત્વનું હોય છે. પણ જેમ જેમ ઉંમર વધતી જાય છે એમ એમ એની અસર આપણી સ્કિન ઉપર દેખાતી હોય છે અને એ અસર ઘણીવાર ફાઇન રિંકલ્સ એટલે કે કરચલીઓના રૂપે આપણા શરીર ઉપર, આપણા ચહેરા ઉપર દેખાતી હોય છે. અને 40ની ઉંમર પછી વધારે આપણે જોઈએ છીએ કે સ્કિન ઉપર કરચલીઓ દેખાવા માંડે છે, એટલે કે ફાઇન લાઇન્સ અને ઝુરિયા આવવા માંડે છે. અને સ્કિનને હેલ્ધી, ગ્લોઈંગ અને કરચલીઓથી મુક્ત રાખવા માટે મહિલાઓ ઘણા બધા મોંઘા પ્રોડક્ટ યુઝ કરતી હોય છે. પણ આપણે આપણા ઘરેલું ઉપચારોથી પણ આપણી સ્કિનને એકદમ ખૂબસૂરત અને યંગ રાખી શકીએ છીએ. 40ની ઉંમર પછી તો આપણે આપણી સ્કિનને તરોતાજા, જવાન અને ફાઇન રિંકલ્સથી દૂર રાખવા માટે, એટલે કે કરચલીઓથી દૂર રહે એના માટે આપણે કેટલાક ઘરગથ્થુ ઉપચારો કરીશું તો પણ આપણે આપણી સ્કિનને તરોતાજા અને યંગ રાખી શકીશું. 40ની ઉંમર પછી ખરેખર આપણે આપણી સ્કિનની કેર લેવી ખૂબ જ જરૂરી થઈ જાય છે. આજના સમયમાં આટલા બધા પોલ્યુશનમાં અને ઘણી બધી સ્કિન કેર પ્રોડક્ટો છે, પણ ખરેખર આપણે શું કરવું જોઈએ એના માટે ઘણા ઘણા સવાલો ઊભા થતા હોય છે. તો આજે હું તમને એક નોર્મલ ટિપ્સ શેર કરવાની છું કે જેને આપણે ફોલો કરીશું તો આપણે આપણી સ્કિનને યંગ અને ખૂબસૂરત બનાવી શકીશું અને 40ની ઉંમર પછી આપણે ખરેખર કેર કરવી જોઈએ. તો મહિલાઓની ઉંમર જેમ વધે છે અને આજનો સમય એવો છે કે ફક્ત મહિલાઓ નહીં, પુરુષોથી લઈ યંગ જનરેશનથી લઈ અને ઓલ્ડ જનરેશન પણ પોતાની સ્કિન માટે ખૂબ જ સિરિયસ હોય છે. સ્કિનને હેલ્ધી રાખવી એમને ગમતી હોય છે અને દરેકને પોતાની ઉંમરથી નાનું દેખાવું એ એમનું સપનું હોય છે. તો આપણે આપણી ચહેરા પરની રિંકલ્સને દૂર કરવા માટે અને જેમ જેમ ઉંમર વધે છે 40ની ઉંમર પછી મહિલાઓમાં ખાસ કરીને હોર્મોન્સ પ્રોબ્લેમ ઊભા થતા હોય છે. એના કારણે એમને પિગમેન્ટેશન આવી જતા હોય છે અને બ્લેક પેચીસ પડી જતા હોય છે અને કરચલીઓ દેખાવા લાગતી હોય છે, રિંકલ્સ, ફાઇન રિંકલ્સ થઈ જતા હોય છે, ડાર્ક સર્કલ, આ બધા જ પ્રોબ્લેમો ઊભા થતા હોય છે. તો આ બધાને દૂર કરવા માટે આપણે થોડા ઘરગથ્થુ ઉપચારો પણ આજમાવીશું તો પણ આપણે આપણી સ્કિનને ખૂબ જ મસ્ત અને ખૂબસૂરત બનાવી શકીશું. તો સૌથી પહેલાં તો આપણે આપણી સ્કિનને ખૂબસૂરત બનાવી છે તો 40+ પછી આપણે એલોવેરા જેલ લગાવવી જોઈએ. એલોવેરા જેલની અંદર મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે અને એ આપણી સ્કિનને નમી આપવાનું કામ કરે છે, આપણી સ્કિનને હાઇડ્રેટ રાખે છે અને સ્કિન ઉપરની જે કરચલીઓ છે એ ધીરે ધીરે દૂર થવા લાગે છે અને સ્કિન આપણી મુલાયમ, બેદાગ અને ખૂબસૂરત બને છે. એટલે રોજ આપણે સવારે અને સાંજે એલોવેરા જેલ લગાવવી જોઈએ. ફ્રેશ એલોવેરા જેલ આપણા માટે વધારે ફાયદાકારક રહેશે. એની સાથે સાથે 40+ની ઉંમર પછી આપણે બાદામની પેસ્ટ, બાદામનું ઓઇલ પણ આવે છે, બાદામની પેસ્ટ લગાવીશું તો એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. બાદામની અંદર મોઇશ્ચરાઇઝિંગ ગુણ તો હોય જ છે, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ હોય છે જે સ્કિનને નમી આપવાની સાથે સાથે સ્કિનની એજિંગ પ્રોસેસને પણ સ્લો કરે છે અને આપણી સ્કિન ખૂબ જ સરસ દેખાય છે. સ્કિન પરના રિંકલ્સ, કરચલીઓ દૂર કરવા માટે હેલ્પફુલ થાય છે. તો આપણે રોજ રાત્રે બાદામની પેસ્ટ પણ યુઝ કરીશું, એનું એપ્લાય આપણે ફેસ પર કરીશું તો એનું રિઝલ્ટ આપણને જોવા મળશે. અને એ સાથે સાથે જ આપણે નારિયેળ તેલથી માલિશ કરવી જોઈએ. નારિયેળ તેલ 40ની ઉંમર પછી ખરેખર આપણે ફેસ પર લગાવવું જોઈએ. એની અંદર મોઇશ્ચરાઇઝિંગ ગુણ રહેલા છે, એન્ટીઓક્સિડન્ટ તત્વ રહેલું છે જે સ્કિનને બેદાગ બનાવવાનું કામ કરે છે, મોઇશ્ચરાઇઝર પ્રદાન કરે છે અને સ્કિનની ઝુરિયાને ઓછું કરે છે. એટલે સ્કિન આપણી ચમકદાર થવા લાગે છે. એટલે રોજ રાત્રે આપણે નારિયેળ તેલથી ફેસ ઉપર મસાજ કરવી જોઈએ અને મસાજના અલગ અલગ સ્ટેપ છે, એ સ્ટેપ પ્રમાણે આપણે મસાજ કરીશું અને સવારે આપણે ફ્રેશ પાણીથી આપણે ચહેરો સાફ કરીશું તો ઓબ્વિયસલી આપણને એનું રિઝલ્ટ મળવાનું છે. 40ની ઉંમર પછી ચહેરા પરની કરચલીઓને દૂર કરવા માટે
પપૈયાનો ફેસ પેક લગાવવો જોઈએ અને એના માટે પાકું પપૈયું લઈ અને એને સારી રીતે મસળી અને એનો પેસ્ટ તૈયાર કરીને આપણે ફેસ પર એપ્લાય કરવો જોઈએ. એની અંદર રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો ચહેરા ઉપર બહુ સરસ રીતે વર્ક કરે છે અને ચહેરા ઉપર ઓક્સોલાઇટ કરી અને જે આપણી ડેડ સ્કિન છે એને બહાર કાઢે છે, એટલે કે મૃત સ્કિન જે ડેડ થઈ ગયેલી છે એ સ્કિનને સારી રીતે સાફ કરે છે અને આપણા ચહેરા ઉપર ગ્લો લાવવાનું કામ કરે છે, ચહેરાને ખૂબસૂરત બનાવે છે અને જે કરચલીઓ છે એને દૂર કરવાનું કામ કરે છે. અને એની સાથે સાથે 40ની ઉંમર પછી ખરેખર આપણે એન્ટી એજિંગ સિરમ લગાવવું જોઈએ. એન્ટી એજિંગ સિરમ આપણી સ્કિન પરની ઝુર્રીઓને ઓછું કરવા માટે અને સાથે સાથે પિગમેન્ટેશનના સ્પોટ જે થઈ ગયા હોય છે એને પણ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. અને એન્ટી એજિંગ સિરમ જે છે એ અલગ અલગ પ્રકારના બજારમાં અવેલેબલ હોય છે અને સ્કિન ટાઈપના અવેલેબલ હોય છે, પણ કન્ફ્યુઝન થાય છે કે આપણી સ્કિન માટે કયું સારું. તો હું જે સિરમ યુઝ કરું છું એ સિરમની વાત કરું કે હું જે સિરમ યુઝ કરું છું એ સિરમ ઓલ ટાઈપ સ્કિન માટે છે. એના માટે ઓઇલી સ્કિન હોય કે ડ્રાય સ્કિન હોય, નોર્મલ સ્કિન હોય, કોઈ જ ફરક પડતો નથી. દરેક સ્કિન ઉપર બહુ જ સરસ રીતે વર્ક કરે છે. અને મેં જે સિરમનો યુઝ કરું છું એ સિરમ બહુ જ મતલબ નેચરલી છે. ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે એમાં કેમિકલ તો નથી ને, તો જે સિરમ હું યુઝ કરું છું એ સિરમ બિલકુલ નેચરલ છે. તમે આયુર્વેદ જે આપણું 5000 વર્ષ પુરાણું છે એ આયુર્વેદની સરસ મજાની પ્રોસેસને ધ્યાનમાં રાખીને બનાવેલું છે. સીધા જે બી ઇન્ગ્રીડિયન્ટ્સ તેમાં યુઝ થયા છે એ ઇન્ગ્રીડિયન્ટ્સના અર્કમાંથી બનાવેલું સિરમ છે અને બહુ જ જબરજસ્ત રિઝલ્ટ છે. ફાઇન રિંકલ્સને ઓછું કરે છે, પિગમેન્ટેશનમાં તો બહુ જ ફાયદાકારક છે, સ્કિનને યંગ બનાવવાનું કામ કરે છે. તો ખરેખર આપણે એન્ટી એજિંગ સિરમનો યુઝ કરવો જોઈએ. જો તમે પણ હું જે સિરમ યુઝ કરું છું એ સિરમ વિશે જાણવા માંગતા હો તો મને કમેન્ટ કરી શકો છો અને વધારે માહિતી માટે તમે મારી સાથે 1-to-1 ઝૂમ કોલ બુક કરી શકો છો, જેથી તમને સિરમ વિશેની ડિટેલમાં જાણકારી મળશે. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર સાથે જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હેવ અ ગ્રેટ ડે. और कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसे.